सभी बहनों ने जय गुरुदेव। जय गुरुदेव। जय गुरुदेव। क्या बधाई फ्रेश। તો આપણે આજે સ્વાધ્યાય લઈ રહ્યા છીએ आओ घड़ी संस्कारवान पेढ़ी भाग ए। तो सभी बहनों ने મારા જય ગુરુદેવ અને તેમના ગર્ભસ્થ શિશુમાં તેમના ગર્ભમાં રહેલા ગર્ભસ્થ શિશુને પણ મારા જય ગુરુદેવ। હવે આપણે સ્વાધ્યાય શરૂ કરતા પહેલા ગુરુ વંદના કરતા હોઈએ છીએ। તો ગુરુ વંદના શા માટે કરવાની હોય છે? તો ગુરુ એક વ્યક્તિ નહીં, તો એ શું છે? શક્તિ છે। આપણને ખબર છે કે ગમે તે લોકો પોતપોતાના બધા જ ધર્મમાં ગમે તે બધા પોતપોતાના સંપ્રદાયમાં સમાયેલા હોય છે। તો પોતે પણ વિચારી રહ્યા છે કે આપણે આપણા ધર્મ સંપ્રદાયમાં જોડાયા છીએ, તો આપણે પણ આપણા એક ગુરુ વ્યક્તિ હોય છે, જીવનમાં ગુરુ હોય છે। તો ગુરુ જીવનમાં શા માટે લાવવા જોઈએ? તો ગુરુ એ એક એવી વ્યક્તિ છે કે જે આપણને સાચો રસ્તો બતાવતા હોય, સાચો રસ્તો બતાવતા હોય અને સાથે સાથે આપણને શું આપે છે? માર્ગદર્શન આપતા હોય છે, પ્રેરણા આપતા હોય છે અને માતાની જેમ આપણને શું કરતા હોય છે? પ્યાર પણ કરતા હોય છે। તો એવા ગુરુનું આપણે વંદન કરતા હોઈએ છીએ। તો ગુરુ આપણે જીવનમાં એટલા માટે હોવા જરૂરી છે કે આપણને સાચો રસ્તો બતાવે, સારો માર્ગ બતાવે અને સારા રસ્તા તરફ આપણને આગળ ને આગળ લઈ જતા હોય છે। એટલા માટે આપણા જીવનમાં ગુરુ હોવા જરૂરી છે। તો સૌ પ્રથમ આપણે ઉગતા સૂર્યનું ધ્યાન કરતા કરતા એક સાથે એક સ્વરમાં ગાયત્રી મંત્ર બોલીશું। ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ धियो यो नः प्रचोदयात्। गायत्री मात की जय, सद्गुरुदेव की जय, वंदनीय माताजी की जय, दादा गुरुदेव की जय, यज्ञ नारायण भगवान की जय। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। मातृव्रतलालयित्री च पितृवर्तमार्गदर्शिका नमोऽस्तु गुरुसत्तायै
श्रद्धा प्रज्ञायुता च या। ॐ श्री गुरुवे नमः। आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि। वन्य माताजीનું આહ્વાન કરીશું। ॐ यथा सूर्यस्य शक्तिषु श्रीरामे विद्यते ह्यम् सर्वशक्तिस्वरूपान्तं माता भगवते नमः। ॐ श्रीवन्दनीया माताये नमः। आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि। વેદ માતા, દેવ માતા, વિશ્વ માતા માં ગાયત્રીનું આહ્વાન કરીશું। ગાયત્રી માતાને આપણે કેવા કહેવામાં આવે છે કે વેદોની માતા કોણ છે? ગાયત્રી છે। અને દેવોની માતા પણ કોણ છે? ગાયત્રી। અને વિશ્વની માતા પણ ગાયત્રી છે। અને આપણે મંત્ર બોલીશું તો મંત્રમાં પણ છંદસા માતા, તો છંદોની માતા પણ ગાયત્રી છે। તો આપણે વેદ માતા, દેવ માતા, વિશ્વ માતા માં ગાયત્રીનું આહ્વાન કરીશું। ॐ आयातु वरदे देवी यक्षरे ब्रह्मवादिनी गायत्रे छन्दसा मातः ब्रह्मयोनिर्नमोऽस्तुते। ॐ श्री गायत्रे नमः। आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि। ॐ सुता मया वरदा वेदमाता प्रचोदयन्तां पावमानि द्विजानाम् आयु प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चस्वं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम्। સર્વદેવ શક્તિઓને બે હાથ જોડીને નમન વંદન કરીશું। ઓમ નમો શ્વનંદાય સહસ્રમૂર્તયે सहस्रपादाय शिशिरोरुहावे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। सहस्रकोटि युगधारिणे नमः। હવે આપણે મંત્ર બોલ્યા ને તો ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર। ગુરુર સાક્ષાત, સાક્ષાત કોણ છે? બ્રહ્મા વિષ્ણુ અને મહેશથી પણ સાક્ષાત કોણ છે? ગુરુ છે। કે જે આપણને આધ્યાત્મના માર્ગ તરફ આગળ ને આગળ વધારતા હોય એને કહેવાય ગુરુ। અને એ આધ્યાત્મના માર્ગ તરફ આગળ લઈ જવા માટે ગુરુ આપણા જીવનમાં હોવા જોઈએ। અને એનું સ્થાન હંમેશા ક્યાં હોય છે? બ્રહ્મા વિષ્ણુ અને મહેશથી પણ ઉચ્ચ હોય છે। સાક્ષાત પરબ્રહ્મ આપણે કહીએ છીએ ને, સાક્ષાત પરબ્રહ્મ એટલે પરબ્રહ્મ સુધી આપણને લઈ જવા માટે ગુરુ સાક્ષાત છે। ત્યારે આપણે ત્યાં સુધી પહોંચી શકીએ છીએ। જો આપણે ત્યાં સુધી પહોંચવું હોય તો આપણે જીવનમાં ગુરુને ધારણ કરવા જોઈએ। અને ગુરુ આપણને જે રસ્તો બતાવતા હોય એ રસ્તા ઉપર આપણે ચાલવું જોઈએ। અને આપણે તન મન અને ધનથી એ રસ્તા ઉપર આપણે ચાલવું પડે છે।
તીન શરીર એટલે તન મન અને ધનથી આપણે ગુરુના કાર્યમાં આપણા જીવનને સમર્પિત કરવું જોઈએ. ત્યારે આપણે આપણા ગુરુ સુધી ગુરુએ બતાવેલા રસ્તા પર આપણે સારી રીતે ચાલી શકતા હોઈએ છીએ. ત્યારે જ ગુરુ આપણને શિષ્ય તરીકે ધારણ કરે છે. તો ગુરુ શિષ્યનો સંબંધ એવો છે કે એ આપણને એટલું ગૂઢ રહસ્ય હોય તે પણ આપણને ગુરુ પોતાનો શિષ્ય બનાવીને પોતાનો અંશ આપણને આપવા તૈયાર થતા હોય છે. આપણને ગુરુ શું કહે છે કે તમે મારા અંગ અવયવ છો. અંગ અવયવ ક્યારે કહી શકે કે આપણે એનું કાર્ય કરીએ ત્યારે આપણે એના અંગ અવયવ એટલે એના અંગો કેટલા, આપણા શરીરના કેટલા અંગો છે, તો આપણને એનું પોતાનું અંગ બનાવવા માંગતા હોય છે. એવા ગુરુને આપણે જીવનમાં ધારણ કરીએ અને એના અંગ અવયવ બનીને એનું કાર્ય આપણે આગળ ને આગળ વધારીએ, એના કાર્યને વેગ આપીએ, ત્યારે આપણે એનો અંગ અવયવ બની ગયા સાર્થક કહેવાય. અત્યારે તમે પણ ગુરુદેવના એક અંગ અવયવ બની ગયા છો. કેમ કે ત્યારે જ આ સેશનમાં તમે જોઈન્ટ થતા હોય છે. કેટલા બહેનોને આપણે આવો ઘડી સંસ્કારવાન પેઢીમાં આપણે જોઈન્ટ કર્યા છે. ગર્ભવતી બહેનોને અને પ્રી પ્લાનિંગ વાળા, ઉત્તમ સંતાન પ્રાપ્તિ વાળા બહેનોને આપણે જોડ્યા છે. તો એટલા બહેનો જોડાયા છે છતાં પણ અત્યારે આપણને ખાલી ઘરમાં બેસીને 1 કલાક આપણે સમય કાઢવાનો હોય છે, તો પણ એટલા બહેનો આપણે આમાં જોઈન્ટ થઈ શકતા નથી. તો ક્યારે હજી એમનામાં કચાશ હોય છે. અને જેટલા લોકો અત્યારે જોઈન્ટ થાય છે તો એના ગુરુદેવનું એક પોતે અંગ અવયવ બની ગયા છે. ત્યારે એ તરત જ સરસ રીતે પોતાના અંગ અવયવને પોતાના ગુરુને સમર્પિત કરીને ગુરુના કાર્યને આગળ વેગ વધારે છે. અને પોતાને કેવું સંતાન જોઈએ છે તો એ સંતાનને બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અને પરમાત્માએ આપણને કેવો સરસ શું અવસર આપ્યો છે ને, આ 9 મહિનાનો આપણને ગુરુ પરમાત્માએ એક સરસ સમય આપ્યો છે. એ સમય આપણા હાથમાંથી જતો રહેશે ને તો આપણને ક્યારેય એ સમય કઈ રીતે પસાર થઈ જશે આપણને ખબર નહીં પડે. ત્યારે પછી આપણને વિચારવાનું આવશે, ત્યારે આપણને થશે કે મેં મારા બાળક માટેથી આટલો સમય પણ મેં ન કાઢ્યો. ત્યારે આપણને સંકોચ થાય છે, શરમ આવે છે કે મારે પણ આ બધી બહેનો આપણે માતૃ દિવસ તરીકે જ્યારે આપણે ઉજવ્યો ને 25 તારીખના, ત્યારે એ બહેનોને જોઈને અમને પણ ખુદને એવું થતું હતું કે આ બહેનોએ આટલો સમય કાઢ્યો. તો અમે પણ ત્યારે તો જો કે એવું હતું જ નહીં, પણ તો પણ અમે આટલું ઈશ્વરનું કાર્ય કર્યા. ત્યારે જ અમે તમારા માતાની જેમ અમે બની શક્યા છીએ. તો ગુરુદેવે એવો સરસ રસ્તો ને સરળ રસ્તો બનાવીને આપણને માર્ગદર્શન આપે છે કે આપણે કેવું સંતાન જોઈએ છે. તો દરેક માતા પિતાની કેવી ઈચ્છા હોય છે, દરેક માતા પિતાની પોતપોતાની ઈચ્છા એવી હોય છે કે મારે કેવું બાળક બનાવવું છે કે મારે બાળક સુંદર બનાવવું છે, સંસ્કારવાન બનાવવું છે, બુદ્ધિમાન અને સ્વસ્થ બનાવવું છે. કેવું બનાવવું છે? સુંદર, સંસ્કારવાન, બુદ્ધિમાન અને સ્વસ્થ. એવું આપણે બાળક ઈચ્છતા હોય તો ક્યારે સંભવ છે કે એના માટેથી આપણે ગર્ભકાળ દરમિયાન એટલે 9 મહિના દરમિયાન આપણે બાળકનું પોષણ સારી રીતે કરીશું અને બાળકને એટલું સરસ આપણે બાળકને પોષણ કરીશું, બાળકને વિચારો આપીશું, બાળકને જે જોઈતું હશે તે આપણે આપવાનો પ્રયત્ન કરીશું.
ત્યારે જ આપણે એવું સુંદર, સંસ્કારવાન, બુદ્ધિમાન અને સ્વસ્થ બાળક લાવી શકીએ છીએ. તો આપણને પરમાત્માએ આ કેવો સરસ અવસર આપ્યો છે ને, કે આપણે જેથી આપણે એવું બાળક લાવી શકીએ. તો આ બાળક લાવવા માટે બાળક માતાના મનથી બાળકનું મન બને છે અને માતાના શરીરથી બાળકનું શરીર બને છે. તો એ જ્યારે આપણે ગર્ભકાળ દરમિયાન આપણે બાળકનું મન કેવું હોય છે? અચેતન મન હોય છે. તો અચેતન મન હોય એનો વિકાસ ખૂબ જરૂરી છે. તો એનો વિકાસ એટલો જ અચેતન મન હોય અને ત્યારે આપણે બાળકના વિકાસ માટેથી શારીરિક, માનસિક, આધ્યાત્મિક બધી જ ઈચ્છાઓ આપણે બાળકને ત્યારે આપીશું. તો જ્યારે બાળકનું અચેતન મન છે ને સબસ્ક્રાઇબ હોય છે, એ તમે જે નાખો ને એ તરત જ ગ્રહણ કરતું હોય છે. તો જેવી રીતે આપણે છે એક વૃક્ષ વાવીએ અને જે એ નાનું હોય છે, તો નાનું હોય ત્યારે આપણે એ વૃક્ષમાં આપણે નાના અક્ષરથી આમ કોતરણી કરીને શ્રી રામ અથવા કંઈ પણ આપણે લખવું હોય, શ્રી રામ લખીએ કે જય શ્રી રામ કે કંઈ પણ આપણે નાનું વૃક્ષ છે ત્યારે આપણે કોતરણી કરી દેશું તો એ વૃક્ષ જેમ જેમ મોટું થશે એટલે થડ જેમ જેમ મોટું થશે ને તો એ શ્રીરામ કેટલું મોટું બની જશે ને. થડ મોટું થાય એટલે આપણા રાઇટિંગ કેટલા મોટા દેખાશે ને. તો એવી જ રીતે આપણે આ ગર્ભકાળ દરમિયાન આપણે બાળકને જેટલું આપીશું, જેવી રીતે શ્રીરામ આપણે લખ્યું અને વૃક્ષ મોટું થયું તો એ વૃક્ષમાં રામનું શ્રીરામ કેટલા મોટા અક્ષરે દેખાય છે ને આપણને. તો એવી જ રીતે આપણે ગર્ભકાળ દરમિયાન આપણે બાળકને એવા વિચારો આપીશું, ત્યારે આપણે બાળકને જન્મ આપ્યા પછી એ વિચારો ફેલાશે. તો શ્રીરામનું વૃક્ષ જેમ મોટું થયું એમ શ્રીરામ મોટું દેખાય છે, એમ આપણા ગર્ભમાં આપેલા બાળકના વિચારો છે ને બહાર આવ્યા પછી બાળકના વિચારો છે ને એના સંસ્કાર ઓટોમેટિક બહાર ફેલાતા જશે. ત્યારે આપણને એ વિચારો આપણે જે બાળકને આપેલું છે તે ત્યારે સંભવ બને છે. તો આવા આધ્યાત્મિક વિકાસ અને આપણે ઈચ્છાનુસાર બાળકને બનાવવું હશે તો એના માટેથી આપણે શું કરવું પડશે? બીબું તૈયાર કરવું પડશે. બીબું એટલે ધારો કે આપણે કઈ પણ કુંભાર છે એને કઈ પણ વસ્તુ બનાવી છે તો એ પેલા શું કરશે? પેલા માટી લાવશે. માટી લાવ્યા પછી એ શું કરશે? માટીને પલાળશે. માટીને પલાળ્યા પછી એને શું કરશે? ખૂંદશે. ખૂંદશે એટલે મીન્સ ચીકણી બનાવશે, એકદમ ચીકાસ વાળી. આપણે ધારો કે આપણે રોટલી બનાવી છે તો સૌ પ્રથમ આપણે શું કરીએ છીએ? દુકાનમાંથી આપણે ઘઉં લાવીએ છીએ ને, ઘઉં લાવ્યા પછી આપણે એને શું કરીએ છીએ? સાફ કરીએ છીએ. સાફ કર્યા પછી આપણે એને દળાવવા આપીએ છીએ, ઘંટી આપીએ છીએ. ઘંટી આપ્યા પછી એને આપણે ઘરે લાવીને શું કરીએ છીએ? દળાઈ જાય છે. દળાયા પછી આપણે ઘરે રોટલી બનાવી છે તો લોટ આપણે એને એક બાઉલમાં લેશું, ત્યાર પછી એમાં પાણી નાખશું અને તેલ નાખશું. ત્યાર પછી આપણે લોટને શું કરશું? એકદમ મસળીને તૈયાર કરશું ને. તો એવી જ રીતે આપણે કુંભાર પણ એ માટીને કેવી બનાવે છે? ચીકાશ વાળી બનાવે છે. ચીકાશ વાળી બનાવ્યા પછી એ શું કરશે? એને જેવું બનાવવું છે એવા બીબામાં એ મૂકશે. તો આપણે પણ આપણે બાળકને કેવું લાવવું છે તો એવું આપણે બીબું તૈયાર કરવું પડે છે. તો બીબું તૈયાર થયા પછી કે ત્યાર પછી એ ચીકાશ વાળી માટીને કુંભાર શું કરશે? એ બીબામાં મૂકશે. ધારો કે એમને ઘડો બનાવવો છે તો ઘડો બનાવ્યા પછી એ શું કરશે? આ
ઘડાનો શું કરશે? અંદર એક હાથ અંદર રાખશે માટીમાં અને બીજો હાથ બહાર રાખીને ચાક ઉપર ફેરવતા હોય છે. ત્યારે એ ચાક ઉપર ફરતું ફરતું સરસ કેવો સરસ આકાર લે છે ને, ઘડો આકાર આપે છે. ઘડો આકાર આપે છે તો ત્યાર પછી આકાર લીધા પછી એને શું કરતા હોય છે? ટપકારતા હોય છે. ટપકાર્યા પછી એને તપાવે છે. તપાવે છે ને, આગમાં તપાવતા હોય છે. ત્યારે એ કેવું બને છે? પાકું બને છે. તો આપણે પણ બાળકને એવું લાવવું છે તો એ બધો જ બીબાની જેમ આપણા બીબાની અંદર આપણે એને આકાર આપીશું. આકાર આપ્યા પછી એ બીબાની અંદર અત્યારે 9 મહિના દરમિયાન એ શું થાય છે? કુંભાર તપાવે છે તો આપણું પણ બાળક શું થાય છે? તપે છે. 9 મહિના દરમિયાન એ ગર્ભમાં તપી રહ્યું છે. ત્યારે બાળક પણ અંદરથી કહેતું હોય છે કે માં, મને બારે આવવું છે તો તું મારા માટેથી સારા વિચારો મને આપ અને બારે આવ્યા પછી હું એ વિચારોને આગળ ને આગળ ફેલાવીશ. તો કુંભારની જેમ જ્યારે તપાવે છે ને 9 મહિનામાં, કુંભાર જ્યારે માટલાને આગની અંદર તપાવે છે તો આપણું બાળક પણ ગર્ભકાળ દરમિયાન તપી રહ્યું છે. તો તપ્યા પછી એને આપણે બારે લાવશું તો આપણે એવું વિચારતા હોય, અમુક બહેનો એવું વિચારતા હોય કે જ્યારે બાળક આવશે ને ત્યારે આપણે એને સારા સંસ્કાર આપીશું, સારું શિક્ષણ આપીશું, સારી રીતે ઉછેર કરીશું. તો એ પોસિબલ નથી. જ્યારે 9 મહિના દરમિયાન આપણે જે સારા વિચારો, સારી રીતે એને આકાર આપ્યો હશે તો એ 80% બાળકનો વિકાસ ક્યાં થાય છે? 80% ગર્ભકાળ દરમિયાન શરૂ થઈ ગયો. હિના અવાજ નથી આવતો. ફોન હતો ઉષાબેન ની વાસણ કરવા જવાનું. એ તો એમ કીધું બધી આઈ રહી મેં કીધું તો ગયા અહીંયા ગયા ને મંજુ માસી ને તો તને કરવો ફોન તે એને અહીંયા કરે છે મેં કીધું હા.
ડિમ્પલ વહી ગઈ છે કા ભૂલી ગઈ છે? હલો, મારો અવાજ આવે છે? હા આવે છે આવે છે. હા. આ તો આપણે ત્રણ તબક્કામાં ગર્ભ સંસ્કાર થતા હોય છે. તો પહેલા થતું હોય છે ઉત્તમ સંતાન. તો ઉત્તમ સંતાન માટે આપણે શું કરીએ છીએ કે પહેલા આપણે ખેતરને જોઈએ તો આ આપણું એક ખેતર જ છે. તો ખેતરમાં આપણે શું કરીએ છીએ કે અત્યારે હવે જો ચોમાસું આવશે તો એની પહેલા ખેતરને ખેડૂતો શું કરશે? સરસ રીતે ખેડીને તૈયાર કરીને રાખી દેશે. ત્યાર પછી જેવો વરસાદ પડશે ને ત્યારે તરત જ ખેડૂતો શું કરશે? એમાં બીજ વાવવા જતા હોય છે ને, તો બીજ વાવશે. કેવું બીજ એમને વાવવું છે તો એ બીજ પણ અત્યારથી એ તૈયાર કરીને રાખી દેતા હોય છે. તો જ્યારે વરસાદ પડે ને તરત જ એક ખેડૂત બીજ વાવવા જતા હોય છે. તો આપણું પણ આ એક ખેતર જ છે. તો આપણે એ ખેતરમાં શું કર્યું છે કે ઉત્તમ સંતાન માટે પતિ પત્નીના બંનેના વિચારો કેવા હોવા જોઈએ? એક હોવા જોઈએ. તો એક હોય ત્યારે જ ઉત્તમ સંતાન આપણે પ્રાપ્ત કરી શકતા હોઈએ છે. તો એના માટેથી પરિવાર પતિ પત્ની તો જવાબદાર છે, પણ ત્યાર પછી બીજા નંબરમાં કોણ આવે છે? પરિવાર આવે છે. પરિવાર પછી કોણ આવે છે? વાતાવરણ આવે છે. તો પરિવારના લોકો પણ એવું વિચારતા હોય કે અમારે પણ આવું બાળક લાવવું છે. તો એના માટેથી પોતે પણ ભાગીદાર બનતા હોય છે. અને ત્યાર પછી વાતાવરણની અસર પણ બાળક પર થતી હોય છે. તો 80% બાળકનો વિકાસ ક્યાં થાય છે? ગર્ભકાળ દરમિયાન થાય છે. જેવી રીતે આપણે ગમે તે અવાજને રેકોર્ડ કરવો હોય તો એ અવાજને આપણે શું કરીશું? યંત્રમાં રેકોર્ડિંગ કરીશું ને. તો એવા અવાજ રેકોર્ડિંગ હમણાં જો તમને કોઈનું મ્યુટ હશે તો મારો અવાજ સંભળાતો નહોતો. તો ત્યારે તમને બધાને એમ થાય કે કેમ અવાજ આવતો નથી. તો એના માટેથી આપણે રેકોર્ડિંગ કરવું હોય તો એ અવાજને આપણે શું કરીએ છીએ? અંકુરિત કરીએ છીએ કે અવાજને આપણે રેકોર્ડમાં આપણે ગ્રહણ કરતા હોય છે. તો ત્યારે રેકોર્ડ કરવાથી જ્યારે આપણે ટીવી જોવું હોય છે તો ટીવી હવે તો કેબલ આવી ગયા છે. તો પહેલા આપણે શું હતું કે ઉપર આપણે શું રાખતા? એન્ટેના રાખતા હતા ને. તો એન્ટેનાથી કે શું થતું કે એ અવાજો છે ને એ એન્ટેનામાં ગ્રહણ થતા હોય છે. એનાથી અવાજ ગ્રહણ થઈને સીધા આપણા ટીવીમાં આવતા હોય છે. અને એ આપણે વિચારીએ કે એ કઈ જગ્યાએ હોય છે ને ત્યાંથી આપણી સુધી આપણે ટીવીમાં આપણે રૂબરૂ જોઈ શકતા હોય છે એ અવાજ અને એ દ્રશ્ય આપણે જોઈ શકતા હોય છીએ. તો એ ક્યારે સંભવ બને છે કે એ અવાજને એ અંકુરિત કર્યા હોય છે. એ જેવી રીતે આપણે મોબાઈલમાં આમ કર લો અત્યારે બી મોબાઈલમાં પણ કેટલું કઈ ના સરસ ઉતારીએ આપણને અત્યારે પતી ગયું. જાણવા મળે છે. દીદી તમારે મ્યુટ કરજો ને દીદી. નિશાંત દીદી, નિશાંત કોનું નામ છે? એ જરાક મ્યુટ કરી દેજો. હા, એટલે બીજાને અવાજ આવે. તો આપણે અત્યારે મોબાઈલમાં પણ જોઈએ કે આપણે ઘરે બેઠા આપણે આટલી વ્યક્તિ જો રૂબરૂ નથી છતાં પણ આપણે સાથે મળીને કાર્ય કરી રહ્યા છીએ. તો સાથે મળીને કઈ રીતે? ઓનલાઈન માધ્યમ દ્વારા. તો એ માધ્યમ કઈ રીતે બને છે? કે એ વૈજ્ઞાનિકે એવી સરસ શોધ કરી છે કે જેથી આપણે ઘરે બેઠા ઓનલાઈન ના માધ્યમથી આવું સરસ માર્ગદર્શન
મેળવી રહ્યા છીએ. તો એ માર્ગદર્શન માટેથી આ કેટલા કેન્દ્રો આપણને કાર્ય કરતા હોય છે, આપણને ખુદને દેખાતા નથી. તો એ અદ્રશ્ય બધાય છે, તો એ બધું અદ્રશ્ય છે, છતાં પણ આપણે રૂબરૂ જોઈ શકીએ છીએ. અત્યારે વિડિયા ઓન કરીએ તો આપણે રૂબરૂ સામે દેખી શકીએ છીએ અને આપણે અવાજને પણ કેન્દ્રિત કરી રહ્યા છે. તો વૈજ્ઞાનિકે કેટલી સરસ શોધ કરી છે. તો એવી જ રીતે આપણે પણ એવું બાળક લાવવું હશે કે મારું બાળક આટલું વૈજ્ઞાનિક શોધ જેવી રીતે વૈજ્ઞાનિક કરી રહ્યા છે, તો એવી જ રીતે હું પણ મારા બાળકને આટલું હું સરસ કેમ ના બનાવી શકું વૈજ્ઞાનિક જેવું, કે જેથી એ આટલું આગળ ને આગળ વિજ્ઞાન આપણને કેટલા સરસ માધ્યમ દ્વારા આપણને કેટલી આગળ ને આગળ વધારી રહ્યા છે. તો હું પણ મારા બાળકને આવી રીતે ગર્ભ અવસ્થામાં હું એને આ બધા જ કેન્દ્રો હું એને અંકુરિત કરીને એ બાળકને ત્યાં સુધી પહોંચાડીને એ બાળકને એટલું બહુ સરસ સુંદર સંસ્કારવાન બુદ્ધિમાન અને સ્વસ્થ બનાવવાનો પ્રયત્ન કર્યું. તો એના માટેથી આપણે આપણા ઘરમાં એવું વાતાવરણ બનાવીશું, આપણા ઘરમાં પણ એવા સાહિત્યોને પ્રતિભાશાળી સાહિત્યોને પણ આપણે ઘરમાં રાખીશું. તો એવા સાહિત્યો પણ આપણને અત્યારે કેટલા આપણા ભારતમાં કેટલા સરસ એવા મહાન રત્નો છે. તો એ રત્નો કેવા કે ધારો કે રામ, કૃષ્ણ, મોહમ્મદ, ઈસુ, ભક્ત પ્રહલાદ, શિવાજી, વિવેકાનંદ, ગાંધી, આઈન્સ્ટાઈન, અબ્દુલ કલામ, મધર ટેરેસા એવા જેવા પ્રતિભાશાળી વ્યક્તિઓના મહાન ચરિત્રો આપણી સામે છે. તો એ ચરિત્રોમાંથી આપણે જેવું ચરિત્ર જેવું બાળક બનાવવું છે, તો એ પ્રતિભાશાળી ચરિત્રના આપણે સાહિત્યનું વાંચન કરીશું. એ વાંચન કર્યા પછી આપણે એ દિવ્ય સંતાનને જન્મ આપણે આપી શકીએ છીએ. તો એ વાંચન કર્યા પછી આપણે શું કરીશું કે એનું ચિંતન અને મનન કરીશું. ચિંતન અને મનન કર્યા પછી જ એ આપણે બાળકને આપી શકતા હોય છે. તો આપણે ગર્ભકાળ દરમિયાન પહેલા એ સાહિત્યનું વાંચન કરીએ છીએ. તો 3 તબક્કામાં થતું હોય છે. તો પહેલા આપણે વાંચન કરીએ, ત્યાર પછી શું કરીએ છીએ ચિંતન. ચિંતન અને મનન કર્યા પછી આપણે એ મગજમાં એ સ્મૃતિ છે ને એ ભૂસાતી નથી હોતી. તો આપણે પણ એ સ્મૃતિને એવું બનાવવા માટેથી ચિંતન અને મનન કરીને ત્યાર પછી એ સ્મૃતિ એવી સરસ બનાવી શકીએ. આપણે કઈ પણ જગ્યાએ જતા હોય છે ફરવા, તો એ ફરવા જઈએ ત્યારે આપણને એ જગ્યાનો આપણને કેટલો સરસ પ્રભાવ આપણા મગજ ઉપર પડતો હોય છે ને. એ જગ્યા જ એવી હોય છે ને કે એનાથી આપણા મગજ ઉપર એનો પ્રભાવ પડતો હોય છે. ત્યારે આપણે જ્યારે ફરીને આવીએ ને ત્યારે આપણા માટે એ યાદગાર ક્ષણ બની જતી હોય છે. તો આ પણ પરમાત્માએ આ તમને 9 મહિનાની શું આપ્યું છે યાદગાર ક્ષણ આપી છે. તો એના માટેથી આપણે ગર્ભકાળ દરમિયાન શું કરીશું કે સાહિત્યનું ઉત્તમ સંતાન માટે પ્રતિભાશાળી સાહિત્યોના વાંચન કરીશું. ત્યાર પછી એનું ચિંતન અને મનન કરીશું. તો ત્યાર પછી આપણે શું કરીશું કે ગર્ભકાળ દરમિયાન એક ડાયરીનું પણ લેખન કરીશું. તો ડાયરીનું લેખન કરવાથી આપણે મેં કીધું ને હમણાં કે એ જગ્યાનો પ્રભાવ આપણે મગજ ઉપર પડતો હોય છે. તો એ જગ્યાનો પ્રભાવ એટલા માટેથી પડતો હોય છે કે એ જગ્યા એટલી સરસ હોય. તો એ જગ્યાનો પ્રભાવ આપણા મગજ ઉપર એવો સરસ પડે છે. તો એનું કારણ શું છે? એ જગ્યા એવી સુંદર અને શાંત અને રમણીય હોય છે. તો આપણે એ યાદગાર ક્ષણને કેવી આપણે યાદ કરીએ છીએ, ગમે તે જગ્યાએ ફરવા ગયા હોય અને આવીને એ ક્ષણને આપણે યાદ કરતા હોય છે ને. તો આપણે પણ આ 9 મહિના બાળક માટેથી એક યાદગાર ક્ષણ બનાવીએ. યાદગાર ક્ષણ બનાવ્યા પછી જ્યારે બાળક આવશે ને ત્યારે આપણે
એવું બાળકને કહેશું કે જો બેટા અમે ગર્ભકાળ દરમિયાન તું ગર્ભમાં હતો ત્યારે અમે 9 મહિના દરમિયાન મેં અને પપ્પાએ આવી રીતે ડાયરી ઉત્તમ સંતાન માટેથી એક ડાયરી બનાવી હતી અને નિયમિત દિનચર્યા પણ બનાવેલી હતી. તો એ ક્ષણને આપણે પણ યાદ કરીશું અને આપણો બાળકના જીવનમાં પણ એ ક્ષણ આવતી હોય છે. તો આપણે 9 મહિના દરમિયાન માતાના ઇન્દ્રિયોનું જ્ઞાન અને ચિંતન ગ્રહણ કરવા બધા સ્ત્રોત શ્રેષ્ઠ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ આપણા બધા શ્રેષ્ઠો? સ્તોત્ર શ્રેષ્ઠ હોય. ગર્ભવતી સ્ત્રી જે પણ જુએ છે, સાંભળે છે, વિચારે છે, વાંચે અને ખાય એ બધું જ શું હોય? ઉત્કૃષ્ટ તથા સાત્વિક હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? સાત્વિક હોવું જોઈએ. આપણે હંમેશા ખોરાક કેવો લેશું? કે સાત્વિક ખોરાક લેશું. સાત્વિક ખોરાક લેવાથી હમણાં આપણે માતૃત્વ દિવસ તરીકે હમણાં ઉજવ્યું ને ત્યારે એક બેન પોતાના બાળકને 9 મહિના દરમિયાન પોતે પણ બહારનું ખાધું નહોતું. અત્યારે એ બાળક આવ્યા પછી બહારનું એક પણ વસ્તુ, કઈ પણ વસ્તુ બહારની લેતો નથી. ક્યારે? કે તે તમે પોતે 9 મહિના દરમિયાન પોતે જ્યારે જીવનમાં અમલ કર્યું હોય તો જ બાળક લેતું નથી હોતું. તો આવો જ એક સ્વામી વિવેકાનંદ પાસે કોઈ માતા છે ને, એ જાય છે પોતાના બાળકને લઈને અને જ્યારે પોતાના બાળકને લઈને જાય છે ને અને કહે છે કે જો મારું બાળક આ બધી વસ્તુ ખાય છે અને ગળ્યું ખાય છે અને પોતે માનતું પણ નથી, ત્યારે શું કહેવામાં આવે છે ખબર છે? કે આપણે પોતે પોતાના જીવનને પેલા અમલમાં લેવું પડે છે. તો ત્યારે શું કે છે સ્વામી વિવેકાનંદ? કે તમે છે ને અઠવાડિયા પછી તમે બાળકને લઈને આવજો. તો ત્યારે જ્યારે સ્વામી વિવેકાનંદ અઠવાડિયાનો સમય શું કામે આપ્યો હતો ખબર છે? કે પોતે પણ ખાતા હતા અને પોતે અમલમાં લીધું કે હું પણ અઠવાડિયા દરમિયાન આ વસ્તુને ગ્રહણ નહીં કરું. તો એ પોતે ગ્રહણ ન કર્યું ત્યાર પછી જ એનો જવાબમાં આપી શકે બાળકને. તો આપણે પણ 9 મહિના દરમિયાન આપણે એવું બહારના કઈ પણ ખરાબ વિચારો, બહારનું ખોરાક, આહાર વિહાર એ આપણે ક્યારેય બહારના નહીં લઈએ. ત્યારે 9 મહિના બાદ પછી આપણે ગર્ભસ્થ શિશુ જ્યારે આપણા હાથમાં પરમાત્મા આપશે ત્યારે આપણે બાળકને જોઈને કહેશું કે આ 9 મહિનાની અસર મારા બાળક ઉપર કેવી સરસ રીતે પડી છે. તો એવું જ મનસ્થિતિને આપણે શું બનાવીશું? સાત્વિક, પવિત્ર અને પ્રસન્ન, પ્રફુલ્લિત આપણા મનસ્થિતિને કેવી રાખીશું? પ્રફુલ્લિત રાખીશું. મનસ્થિતિને પ્રફુલ્લિત રાખવાથી કેવું વાતાવરણ બને છે કે ધારો કે આપણું મન છે ને પ્રફુલ્લિત હશે ને તો બાળક પણ કેવું આવશે? પ્રફુલ્લિત. 9 મહિના દરમિયાન આપણે ક્યારેય પણ મગજને ખરાબ વિચારોથી ઢંઢોળવાનું નથી. કેમ કે જ્યારે ગુરુદેવ અમને ધ્યાન કરાવતા હોય છે ને ત્યારે ગુરુદેવ પણ પોતે કહેતા હોય છે કે મન કો ભગાના મત. એટલે મનને આપણે ઘણી વખત વિચારતા હોય કે આપણે આ જગ્યાએ નથી જવું, ઓલી જગ્યાએ જવું છે, ત્યાં જઈએ તો કે હવે અહીંયા નથી જવું, ત્યાં જવું છે. આપણે મનને એવી રીતે ભગાવતા હોય છે કે જ્યારે આપણને વિચાર આવે કે મારે આ જગ્યાએ જવું છે તો તરત જ એ જગ્યાએ આપણે પહોંચવાનો પ્રયત્ન કરીશું. એ જગ્યાએ આપણે પહોંચીને આપણે શું કરીશું કે આપણે આપણા મગજને 9 મહિના દરમિયાન એટલું કંટ્રોલમાં રાખીશું, આપણે મગજને પ્રફુલ્લિત રાખીશું. બહારનો 9 મહિના દરમિયાન બહારના ખોરાકને નહીં ગ્રહણ કરીએ. બહારનું વાતાવરણ પણ આપણને પણ અસર નહીં કરે અને આપણા બાળકને પણ અસર ન કરે એવું આપણે વાતાવરણ રાખીશું. અને જેવી રીતે આપણે 22 જાન્યુઆરીના આપણે રામલલ્લાનું સ્વાગત કર્યું તો આપણે રામ જેવું બાળક જોઈએ છે તો આપણે રામલલ્લા જેવું બાળકને લાવવા માટેથી તો ત્યારે આખા વિશ્વમાં એક જ સરખું વાતાવરણ હતું ને
22 જનવરીના કે આખા વર્લ્ડમાં રામજી નાના અને મોટા બધાના હૃદયમાં, બધાના મન પર, બધાના મસ્તિષ્ક પર એક જ હતું નામ, શ્રી રામ હતું ને. તો આપણે પણ શ્રીરામને જન્મ આપવો હશે તો 9 મહિના દરમિયાન આપણે આપણા ઘરને કેવું બનાવીશું કે સરસ આપણા ઘરને સ્વચ્છ રાખીશું, એને રોજે રોજ ઘરને શણગારીશું, ઘરમાં રોજે સવારે ઉઠીને નાહી ધોને ઘરને સફાઈ કર્યા બાદ આપણે રોજે રંગોળી કરીશું. ત્યાર પછી સંધ્યાકાળે આપણે શું કરીશું કે સંધ્યાકાળે આપણે બધા સાથે મળીને આરતી કરીને થોડુંક જપ કરીશું. ત્યારે એ વાતાવરણ કેવું હોય છે, અત્યારે આપણે દક્ષિણ ભારત બાજુ કે કેરલા બાજુ કે કર્ણાટક બાજુ જઈએ તો એ બાજુ શું કરે છે ખબર છે, લોકો સવારમાં ઉઠીને પોતાના ઘરને સફાઈ કરીને ત્યાર પછી રોજે ઘરમાં આંગણામાં રંગોળી પૂરે અને તુલસી ક્યારે પણ રંગોળી પૂરતા હોય છે. તો આપણને એ જોઈને હવે સમજાય કે સાચી વાત છે કે આપણા ઘરને 22 જનવરી ઉપરથી આપણને ખબર પડી કે આપણે પણ આપણા ઘરને કેવું બનાવવું જોઈએ, સ્વચ્છ રાખવું જોઈએ, આપણા ઘરના આંગણામાં રંગોળી પૂરવી જોઈએ અને ઘરને સરસ રીતે શણગારવું જોઈએ. અને ત્યાર પછી આપણે પણ એ રોજે રોજ આપણે પણ મગજને પ્રફુલ્લિત રાખવું જોઈએ અને આપણે પણ સારા વસ્ત્રો અને સારી રીતે તૈયાર થઈને રહેવું જોઈએ. એ લોકોને આપણે જોઈએ તો એ કેવા લોકો અપ ટુ ડેટ તૈયાર જ હોય છે. રોજે એના વાળમાં વેણી નાખેલી હોય, પગમાં એમને મહેંદી કરેલી હોય, એ બધું લિપસ્ટિક ને સરસ રીતે તૈયાર થયેલા હોય છે. તો આપણે એમને જોઈને એવું થાય કે ના સાચી વાત છે કે આપણે પણ આપણા એવા બાળકને લાવવું હોય તો સરસ રીતે જ્યારે આપણું બાળક તૈયાર થતું હોય છે ને તો ત્યારે આપણને એમ લાગે કેટલું સરસ લાગે છે. તો આપણે એના માટેથી 9 મહિના દરમિયાન આપણે તૈયાર રહેવાનું, તૈયાર થઈને જ રહેવાનું અને સરસ આપણા મગજને પ્રફુલ્લિત રાખીશું. પ્રફુલ્લિત રાખ્યા પછી સારા વિચારો લાવીશું અને સારું વાતાવરણ બનાવીને આપણા બાળકને એવું લાવવાનો પ્રયત્ન કરીશું. તો આયુ, કર્મ, ધન, વિદ્યા અને મૃત્યુ આ પાંચેય સર્જન ગર્ભમાં જ થઈ જતા હોય છે. કેવા થાય છે? આયુ આપણે જિંદગી કે ને, આયુ, કર્મ, ધન અને વિદ્યા અને મૃત્યુ આ પાંચેયનું સર્જન ક્યાં થઈ જાય? ગર્ભમાં જ થઈ જાય છે. હા, પૂર્ણ રૂપથી સંભવ છે કેમ કે તેના સશક્ત પ્રમાણ પ્રાચીન ભારતમાં અનેક સ્થાનો પર ઉપલબ્ધ છે. માતા પિતા તરફથી કેવળ શરીર જ પ્રાપ્ત થતું નથી. શું થાય છે? શરીર જ કેવળ પ્રાપ્ત નથી થતું પણ મન અને સંસ્કાર પણ પ્રાપ્ત થાય છે. આપણે એમ કહીએ કે માતાના શરીરથી બાળકનું શરીર બને છે તો ખાલી શરીર જ એક પ્રાપ્ત નથી થતું તો એનાથી પછી બીજું શું બને છે? મન અને સંસ્કાર પ્રાપ્ત થાય છે. તો આપણું મન એવું પ્રફુલ્લિત રાખીશું અને સંસ્કાર આપણે સારા વિચારો, સારા સંસ્કાર આપણે લેશું. ગર્ભકાળ દરમિયાન આપણે સારા સંસ્કાર એટલે ધારો કે આપણે બાળકને આપણા ગર્ભમાં લાવી છે અને ગર્ભોત્સવ સંસ્કાર શું કામે આપણે કરીએ છીએ? એનું કારણ શું છે ખબર છે? કે આપણું બાળક છે એ પેલા કઈ યોનિમાં હતું એ આપણને ખબર નથી. તો એ પરંપરા, એ ઋષિ પરંપરાથી આગળથી ઋષિઓથી પરંપરા આવી રહી છે. તો એ પરંપરા શું છે કે એ બાળક કઈ યોનિમાંથી આવે છે એ આપણને ખબર હોતી નથી. તો એ પહેલાના વિચારો છે એને આપણે આ સંસ્કાર કરવાથી એ વિચારોને આપણે દૂર કરતા હોય છે. દૂર કર્યા પછી એને સારા સંસ્કાર આપણે આપતા હોઈએ છીએ. એટલા માટેથી આપણું બાળક સુંદર, આવા સંસ્કારો આપણે આપવાથી આપણું બાળક કેવું આવે? સુંદર આવે, સંસ્કારવાન આવે, બુદ્ધિમાન આવે, સ્વસ્થ આવે કે તો જ
આપણે ગર્ભોત્સવ સંસ્કાર આપણે કર્યાનો સાર્થક આપણને પ્રમાણ આપણને રિઝલ્ટ મળતું હોય છે. તો બાળક જ્યારે ગર્ભમાં હોય ને તો ત્યારે બાળક શું કરે છે ખબર છે કે બાળક એ શું કરતું હોય છે કે સ્વાદ લે છે, સાંભળે છે, યાદ કરે છે અને શીખે છે ને સમજે છે અને ખુશ થાય છે. આપણે જ્યારે આપણે જ્યારે કઈ પણ પરિસ્થિતિ એવી આવે ત્યારે આપણે આપણા મગજને દુઃખ અનુભવતા હોય છે. તો ત્યારે બાળક પણ અંદર ને અંદર દર્દ અનુભવતું હોય છે. તો આપણે રડવું પણ ન જોઈએ, દુઃખી પણ ન થવું જોઈએ અને તાણ પણ અનુભવવી ન જોઈએ. તો કેટલીય ભાષાઓ બાળક ક્યાંથી શીખે છે કે બાળક છે ને 5000 દિવસ દરમિયાન એ 5000 શબ્દોને એ અંકુરિત કરતું હોય છે. તો ભાષાઓ શીખવાની ક્ષમતા પણ એ ધરાવે છે. આપણે જન્મ થયા પછી ઘણા બાળકોને જોઈએ છે ને કે એ બાળક આટલી ભાષાઓ શીખતું હોય છે. પેપરોમાં ન્યૂઝમાં બતાવતા હોય છે કે આ બાળક આટલી ભાષાઓ શીખે છે. તો ક્યારે શીખે છે તો કે ગર્ભકાળ દરમિયાન માતા એને અલગ ને અલગ કઈ પણ આપણે ધારો કે ભાઈ બાજુમાં મરાઠી લોકો રહેતા હોય એની સાથે મરાઠી બોલીએ અને કોઈ પણ એટલે આજુબાજુ જેવું વાતાવરણ આપણે જોઈએ આપણે એવું લાવીશું તો બધા જ વિચારો વાળો બાળકને લાવવું હોય તો બધાની સાથે આપણે કોન્ટેક્ટમાં રહીએ, એ લોકોની ભાષાઓ આપણે બોલીએ ત્યારે એ આપણું બાળક પણ એટલી ભાષા શીખતું હોય છે. તો માતાના શરીરથી બાળકનું શરીર તથા માતાના મનથી બાળકનું મન બને છે. તો નકારાત્મક વિચારવાળી માતાના બાળક કેવા હોય છે? તો નકારાત્મક વિચારવાળી માતાના બાળક કેવા હોય કે તણાવગ્રસ્ત હોય, ક્રોધી હોય અને બીમાર હોય, ચીડિયું, રોતલું અને ગુસ્સાવાળું હોય. એટલે આપણે જોઈએ કે અમુક બાળકો કેવા હોય છે કે આપણે જન્મથી જોતા હોઈએ છે એટલું ગુસ્સાવાળું હોય એના હાથમાં એને તમે કયો ને એ વસ્તુ તમે ન આપો ને એક એ વસ્તુ આપણે ન આપીએ તો એ બાળક શું કરશે તરત જ એના હાથમાં જે વસ્તુ હશે એને શું કરશે ઘા કરી દેતું હશે, ગુસ્સાવાળું હોય કે ફેંકી દેતું હશે અને વાતની વાતમાં એ રડતું હોય, ચીડિયું હોય એટલે રડતું હોય અને એટલો ગુસ્સો હોય કે અને ઈ બીમાર પણ વારંવાર પડતું હોય છે. તો આવી સકારાત્મક વિચારો વાળા બાળક આપણે જન્મ લાવવા છે કે નકારાત્મક વિચાર વાળા બાળકો લાવવા છે? તો જો સકારાત્મક વિચાર વાળા બાળકને જન્મ આપવો છે તો આપણે શું કરીશું કે સંતુલિત અને સાત્વિક આહાર ખાઈશું, હંમેશને માટે આપણે પ્રસન્ન રહીશું, તણાવ મુક્ત રહીશું, વ્યવહાર કુશળ રહીશું, શાંત અને સાચો નિર્ણય લેશું, સમજદાર રહેશું. તો આપણે આપણું મગજને રાખીશું તો આપણું ગર્ભકાળ દરમિયાન બાળક પણ આ બધી જ મેં કીધું ને બાળકનું મન કેવું હોય અચેતન મન હોય. તો એ અચેતન મનમાં આપણે જે પણ નાખીશું ને એ સબસ્ક્રાઇબ હોય કે એ બાળક તરત જ એ ગ્રહણ કરતું હોય છે. તો આપણે સંતુલિત કે સાત્વિક ખોરાક ખાશું અને આપણા મગજને કેવું રાખીશું કે પ્રસન્ન રાખીશું અને આપણે તણાવ મુક્ત એટલે ક્યારેય પણ આપણે ગુસ્સો નહીં કરીએ, આપણા મગજને હંમેશને માટે શાંત રાખીશું ત્યારે આપણે શાંત એટલે સમજદાર આપણે બનીશું તો આપણું બાળક પણ કેવું આવશે જન્મ થયા પછી કે બાળક દરેક કાર્યમાં શું બનશે? વ્યવહાર કુશળ બનશે, શાંત બનશે, સાચો નિર્ણય લેનારું બનશે અને સમજદાર બનશે. તો આવું બાળક આપણું જન્મ લેશે તો ત્યારે આપણને થશે ને કે મારું બાળક કેવું સરસ છે, શાંત છે, વ્યવહાર કુશળ છે, સાચો નિર્ણય દરેક કાર્યમાં કેવું શાંતિથી સાચો નિર્ણય લેતું હોય છે અને એ હંમેશને માટે પ્રફુલ્લિત હોય. ત્યારે બધા જેવું બાળક પ્રફુલ્લિત હોય ત્યારે અમુક લોકો આપણે બાળકોને જોઈએ તો કે એ બાળકો કેવા સરસ હોય છે કે હંમેશને માટે પ્રફુલ્લિત હોય. હમણાં 25 તારીખે
માતૃ દિવસ તરીકે આપણે જ્યારે ઉજવેલો ત્યારે બધા જ બાળકો આવેલા એ નાના નાના બાળકોને જોઈને એટલા સરસ એ પોતે પ્રફુલ્લિત લાગતા હતા, એવા સરસ શાંત અને એવા મસ્ત લાગતા હતા. તો આપણને બધાને એમ થાય કે આ બાળકો કેવા સરસ છે. તો આપણને એ બાળકોને રમાડવાનું મન થાય અને એ બાળકોને જોઈને આપણને એટલી સરસ અત્યારથી પ્રેરણા મળે કે બાળક આવ્યા પછી આગળ ના આગળ એટલા સરસ પ્રગતિશીલ પોતાના જીવનને બનાવશે. દરેક કાર્યમાં એ શાંત બને અને શાંત બનશે અને સાચા નિર્ણય લેનારા બાળકો બનશે અને દરેક ક્ષેત્રમાં એ શું કરશે? સાચો નિર્ણય લઈને સફળતા મેળવનાર બાળક બનશે. તો બાળકોના સારા વિકાસ માટે જરૂરી બાબતો કઈ છે? તો જરૂરી બાબતો એ છે કે પતિ તથા કુટુંબના લોકોની ફરજ કેવી હોય? તો કે પતિ અને કુટુંબના લોકોની ફરજ ગર્ભવતી માતા સાથે સ્વસ્થ, સુખમય, પ્રસન્ન તથા આધ્યાત્મિક વાતાવરણ બનાવવું. શું બનાવવાનું આપણે? કે એ લોકોની પણ ફરજ બને છે કે આપણે માતાને કેવી રાખવાની છે? કે સ્વસ્થ રાખવાની છે, એને પ્રસન્ન રાખવાની છે અને આધ્યાત્મિક વાતાવરણ બનાવવાની. માતાને પણ સ્વસ્થ રાખવાની, પ્રસન્ન રાખવાની અને વાતાવરણને કેવું બનાવવાનું? આધ્યાત્મિક વાતાવરણ બનાવવાનું. ત્યારે આપણે વિચારી એવું બાળક લાવી શકીએ છીએ. તો સારા ભાવનાત્મક વિચાર આપવા માટે તથા ગર્ભમાં સ્વસ્થ વાતાવરણ પૂરું પાડવા માટે માતાનું કર્તવ્ય કેવું હોય? કે માતાનું કર્તવ્ય એવું હોય એ નિયમિત સ્વસ્થ અને દિનચર્યાનું પાલન કરે. શું કરે? નિયમિત રીતે. પહેલા જ મેં કીધું ને કે નિયમિત રીતે આપણે દિનચર્યાનું પાલન કરવાનું હોય કે સવારે ઉઠીએ અને સાંજે સુઈ ત્યાં સુધીની આપણી દિનચર્યા કેવી છે? નિયમિત છે કે અનિયમિત? કે આપણે સવારે ડેઈલી 9 મહિના દરમિયાન એક જ સમયે એક જ કાર્યમાં દરેક કાર્યમાં આપણે સફળતા મેળવવા માટે યથાર્થ પ્રયત્ન કરીએ કે સમય દરમિયાન ઉઠી જવું, સમય દરમિયાન જમી લેવું અને સમય દરમિયાન સુઈ જવું અને સમય દરમિયાન સારા વિચારોને આપણે ગ્રહણ કરીશું. તો એ 9 મહિના દરમિયાન સ્વસ્થ દિનચર્યાનું પાલન કર્યું કહેવાય. શું કહેવાય? દિનચર્યાનું પાલન. નિત્ય નિયમિત યોગાસન, જપ, ધ્યાન, પ્રાર્થના, પ્રાણાયામ વગેરે કરવા જોઈએ. શું કરવું જોઈએ? નિત્ય એટલે રોજે નિયમિત રીતે આપણે શું કરીશું? કે ધ્યાન કરીશું. ધ્યાનમાં કેવું છે કે એવું નથી કે આપણે સવારે જ ધ્યાન કરીએ. ગમે ત્યારે આપણને ધ્યાનમાં મન લાગે ત્યારે આપણે મનને એવું શાંત બનાવીને આપણે ધ્યાન એટલું સરસ કરીએ કે પરમાત્માએ આપણને આ સરસ અવસર આપ્યો છે. તો એ અવસરને સરસ રીતે આપણે પ્રાર્થના, પ્રાણાયામ વગેરે કરવાથી આપણે સરસ રીતે કરી શકીશું. તો નિત્ય નિયમિત રીતે પોતાની આસ્થા જેમાં હોય એવા ધાર્મિક પુસ્તકો, જેવા કે આપણે નિયમિત રીતે કે આપણને જેમાં જે ભગવાનમાં આસ્થા છે તો એ આસ્થા હોય એવા ધાર્મિક પુસ્તકોનું વાંચન કરીશું. તો જે એવા પુસ્તકો કેવા છે? તો કે રામાયણ છે, ગીતા છે, બાઇબલ છે, ગુરુ ગ્રંથ સાહેબ છે, કુરાન છે વગેરે સાહિત્ય છે, પુસ્તકો છે. એ પુસ્તકોનું આપણે શું કરીશું? નિયમિત રીતે આપણે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરીશું. વાંચન કર્યા પછી શું કરીશું? આપણે એ ધારો કે આપણે ડેઈલી રામાયણ જોતા હોય તો ડેઈલી આપણે રામાયણનો એક એક એપિસોડ જોઈને જ સુવાની ટેવ હોય એવું આપણે બનાવીશું કે રોજ આપણે એક એપિસોડ સાંભળીને જોઈને સુવાનો પ્રયત્ન કરીશું. તો રોજ આપણે જે એપિસોડ જોતા હોય એ એપિસોડને શું કરીશું? આપણે ચિંતન અને
વર્ણન કરીશું. ધારો કે રામાયણમાં આપણે જોઈએ તો કે રામાયણનો એપિસોડ જોયો તો રામ કેવા હતા? તો રામ હતા મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાય. ક્યારે કહેવાય? એ ક્યારે પણ એકે કાર્યમાં એ ક્યારેય સીધો સાચો નિર્ણય ક્યારેય લેતા નહોતા. શાંત અને ધીર ગંભીર થઈને શાંતિથી એ સાચો નિર્ણય લેતા હતા. ત્યાર પછી આપણે જોઈએ કે લક્ષ્મણ છે, તો લક્ષ્મણ કેવા હતા? ઉગ્ર હતા ને, એ ગુસ્સાવાળા હતા. એ ગુસ્સાવાળા એટલા હતા કે એને જ્યારે પણ કઈ પણ પરિસ્થિતિ આવે તરત જ એ ઉગ્ર થઈ જતા અને ગુસ્સો લઈને તરત જ ગુસ્સાથી એ તરત જ બોલી દેતા કે જો રામ આવું થાય છે, જો ભૈયા આવું થઈ રહ્યું છે. અને તો પણ રામ એની સામે શું શાંતિથી સાચો ધીરજથી કેવો સચોટ જવાબ આપતા હતા ને, આપણે એ જોઈએ ત્યારે આપણને એમ થાય કે ના, સરસ રીતે રામનું પાત્ર એવું છે કે એ શાંતિથી સાચો નિર્ણય ધીરજથી સાચો જવાબ આપે છે કે એ જવાબથી સામેવાળી વ્યક્તિને ગુસ્સો હોય તો એનો ગુસ્સો તરત જ શમી જતો હોય છે. તો આપણે પણ 9 મહિના દરમિયાન આપણા બાળકને એવું બનાવવું છે તો એના માટેથી આપણે શાંતિથી સાચો નિર્ણય લઈને ગંભીર બનીને એ પરિસ્થિતિ ક્યારેય ન સર્જાય ગુસ્સાવાળી, એના માટેથી આપણે એવો પ્રયત્ન કરીશું. તો ત્યાર પછી શૌર્ય, સાહસ, માનવીય મૂલ્યો તથા સફળ મહામાનવોના ચરિત્રો, અખંડ જ્યોતિ, યુગ નિર્માણ યોજના તથા સકારાત્મક વિચારો ધરાવતું સાહિત્ય નિયમિત વાંચીશું. કેવું કરીશું કે આપણે રોજે કે શૌર્ય અને સાહસ, સાહસ કેનામાં હતા? આપણે જોઈએ છીએ ને, સાહસ વાળા પાત્રો આપણી સામે દેખાય છે કે એ સ્વામી વિવેકાનંદ છે, અબ્દુલ કલામ છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે. એ કેવા છે? એ શૌર્ય સાહસ છે, એમનામાં જુસ્સો છે. એ જુસ્સો એવો છે કે એ પાત્રને આપણે જોઈને તરત જ આપણને એની પ્રેરણા મળતી હોય એવું આપણને એ પાત્ર દેખાતું હોય છે. તો કે ત્યાર પછી આપણે શું કરીશું કે દરરોજ ઓછામાં ઓછું જુદા જુદા સમયે 4 કલાક સારું સુખદ અને મધુર સંગીત સાંભળીશું. શું કરીશું? સંગીત મીઠું અને સુખદ, મધુર અને સુખદ સંગીત સાંભળીશું. શું કરીશું? સંગીત. આપણે જોઈએ કે સંગીત સાંભળવું હોય તો એના માટેથી આપણે સોનુ નિગમ છે, તો સોનુ નિગમ ક્યારે સંગીતકાર બને છે ને આપણે જોઈએ છે એની માતાને 9 મહિના દરમિયાન એની માતાને શું હોય છે કે એની માતા ગર્ભકાળ દરમિયાન એ ડેઈલી સંગીત જ સાંભળતી હોય છે. તો એનાથી એ સંગીતથી એનું બાળક કેવું બન્યું કે એ સોનુ નિગમ અત્યારે આપણને સામે દેખાઈ આવે છે. તો રાણી મદાલસા છે, તો મદાલસા પણ એને બાળકોને કેવા જન્મ આપે છે કે એના બાળકોને શૌર્યવાન બનાવે છે, સુંદર બનાવે છે, સંસ્કારવાન બનાવે છે, કે ધર્મશીલ અને બનાવે છે. તો એ બનાવવા માટેથી એ 9 મહિના દરમિયાન ગર્ભકાળ દરમિયાન એ પોતે મદાલસા પોતે પોતાના મગજને એવા સરસ રીતે બનાવીને એનું વાતાવરણ એવું બનાવતા હોય છે. તો શૌર્ય અને સાહસ વાળા વ્યક્તિના ચરિત્રોનું આપણે વાંચન કરીશું. વાંચન કર્યા પછી આપણે ચિંતન અને મનન કરીશું. ધારો કે ચિત્રકાર છે તો ચિત્રકાર એને કે તરત જ એની સામે આકૃતિ તૈયાર હોતી નથી હોતી. તો એ શું કરે છે? પેલા પોતાને મગજમાં એ આકૃતિ આવતી હોય છે. એ આકૃતિ મગજમાં આવે ને ત્યાર પછી એ આકૃતિને મગજમાંથી તરત જ જેમ જેમ મગજમાં આવતી હોય એમ એમ તે આકૃતિને હાથ વડે તૈયાર કરતો હોય છે. તો આપણે પણ એ ચિત્રકાર જેવું આપણે બાળકને બનાવવું છે. તો
ચિત્રકારની જેમ આપણે આપણા બાળકમાં એ આકૃતિ સરસ રીતે બનાવીને એ બાળકને આપણે બહાર લાવી શકીએ છીએ. તો મોર છે તો મોરના ઈંડાને છે ને મોર આપણે કહીએ ને કે ચિતરવા પડતા નથી. મોરની કળ આપણે પીછામાં કેટલા રંગ હોય છે જોઈએ છીએ ને, તો એ પીછાની અંદર એ રંગોને કોણ પૂરે છે? તો એ પરમાત્મા પૂરે છે. કેવા સરસ રંગ હોય છે ને મોરના પીછાની અંદર. તો આપણે પણ એ મોરના ઈંડા જેવું આપણે બનાવીએ કે મોરના ઈંડાને ક્યારેય પણ પછી ચિતરવા પડતા નથી. તો આપણો પણ એક મોર જેવું જ આપણું શરીર છે કે એ શરીરની અંદર આપણે મોર જેવું બાળક લાવવું છે. તો એના માટેથી આપણે એવા કલરના રંગો અંદર પહેલેથી જ પૂરી દઈએ, ત્યાર પછી આપણે એ મોર જેવું બાળકને બહાર લાવી શકીએ છીએ. ત્યાર પછી આપણે કહીએ ને કે એ મોરના ઈંડાને ચિતરવા પડતા નથી. તો આપણે 9 મહિના દરમિયાન બાળકને એવું સરસ સુંદર સંસ્કારવાન બુદ્ધિમાન પ્રતિભાશાળી બનાવવા માટે એવા સાહિત્યોનું એવા પુસ્તકોનું વાંચન કર્યા પછી એનું ચિંતન અને મનન કર્યા પછી એવું આપણે બાળક લાવીશું તો આપણે ત્યારે આપણને એ 9 મહિના દરમિયાન આપણે જે સમય એને પસાર કર્યો છે એ સમય આપણે એ સાર્થક થતો દેખાય છે. તો ત્યાર પછી પ્રસન્ન, સ્વસ્થ અને સકારાત્મક વાતાવરણ બનાવવું જોઈએ. કેવું બનાવવું જોઈએ? કે પ્રસન્ન, સ્વસ્થ અને સકારાત્મક વાતાવરણ બનાવવું જોઈએ. તો સકારાત્મક વાતાવરણ વિચાર બનાવવું તો કે સારા દિવસોને યાદ કરવા. આપણે કઈ પણ જગ્યાએ, પહેલા જ મેં કીધું ને કે કઈ પણ જગ્યાએ આપણે ફરવા જતા હોય તો એ જગ્યાની એ આપણા મગજ પર કેવી સરસ સારી અસર થતી હોય, તો એ સારી અસર આપણા મગજમાં થઈ હોય તો એ યાદગાર ક્ષણને આપણે શું કરતા હોય છે? સારી રીતે પસાર કરતા હોય છીએ. તો એ ક્ષણને આપણે સરસ, પ્રસન્ન અને સકારાત્મક એ વાતાવરણ આપણા મગજ ઉપર અસર કરી ગયું હોય તો એ વાતાવરણની અસર આપણને તો અસર કરે તો આપણે પણ 9 મહિના દરમિયાન એ વાતાવરણની અસર આપણા બાળક ઉપર એવી સરસ રીતે પાડીએ, એવું સરસ છાપ પાડીએ કે મોરના ઈંડાને પછી ચિતરવા પડતા નથી. તો આપણે પણ આપણા બાળકને એવું મોર જેવું બનાવીએ કે એમાં આપણે કલર પૂરવા પહેલા પૂરી દશું, ત્યાર પછી આપણે પૂરવાની જરૂર પડતી નથી. તો પછી ત્યાર પછી શું કરીશું કે તળેલી, શેકેલી, મસાલેદાર વસ્તુ ન ખાઈએ. કેવી નહીં ખાઈએ? કે તળેલી, શેકેલી ને મસાલેદાર વસ્તુ નહીં ખાઈએ. ત્યાર પછી આપણે શું કરીશું કે એના બદલે આપણે શું લેશું? પૌષ્ટિક, સંતુલિત અને સાત્વિક આહાર. સંસ્કારિત ભોજન લેવું. કે સંસ્કારિત ભોજન ક્યારે કહેવાય? કે જ્યારે આપણે રસોઈ બનાવતા હોય તો રસોઈ બનાવતા બનાવતા આપણે કઈ પણ ભગવાનને, જે પણ ઈષ્ટદેવને માનતા હોય એ ઈષ્ટદેવની સ્તુતિ ચાલુ રાખીને આપણે રસોઈ બનાવતા હોય તો એ રસોઈ કેવી બને છે? સરસ સંસ્કારિત બનતી હોય છે, પૌષ્ટિક બનતી હોય છે. તો એવી આપણે રસોઈ બનાવીને એ વસ્તુને આપણે હંમેશને માટે ખાવાનો પ્રયત્ન કરીશું. તો એનાથી એ જમતી વખતે આપણા મનને કેવું રાખીશું? કે શાંત રાખીશું. ત્યાર પછી શું આવે છે? કે ઈર્ષા, દ્વેષ, જીદ અને રિસાવ વગેરે વ્યવહાર ન કરવા. પહેલા જ મેં કીધું ને કે આપણે ક્યારે પણ ગુસ્સા વાળું નહીં થવાનું. રિસાવવું એટલે ગુસ્સા વાળું નહીં થવાનું. ઈર્ષા, આપણે અરસપરસ બીજા પ્રત્યેની ઈર્ષા, ઘૃણા થતી હોય ને તો પણ એનાથી આપણે દૂર રહેવું. અને આપણે વ્યવહારને કેવું રાખવાનું? કે આપણા જીવનને કેવું બનાવીશું? એ ઈર્ષા, દ્વેષ અને જીદ એ બધાને દૂર કરીને આપણા જીવનને કેવું બનાવીશું? કે દયા, કરુણા, સેવાભાવ વગેરે ગુણોનો અભ્યાસ આપણા જીવનમાં લાવીશું. દયા, કરુણા હશે તો જ આપણે બીજા પ્રત્યેની જેટલી દયા અને કરુણા હોય તો એવું આપણું બાળક પણ પોતે દયા અને કરુણાવાન બનતું હોય છે. તો ડર પેદા કરે તેવી, ઉત્તેજિત કરે તેવી વાર્તાઓ અથવા સિનેમાઓ વગેરેથી દૂર રહેવું જોઈએ.
તેનાથી દૂર રહેવું જોઈએ કે આપણને ડર ન લાગે, ઉત્તેજના ન થાય. સિનેમા એવા ઉત્તેજના ડર પેદા કરે ને એનાથી આપણે કેવું રહેવું, દૂર રહેવું. ત્યાર પછી ઘરમાં આસ્તિકતા તથા સહયોગ વગેરે સહકારભર્યું વાતાવરણ બનાવવા માટે સામૂહિક પ્રાર્થના કરીશું, આરતી, પૂજા, સાધના, ઇબાદત વગેરે કરીશું. શું કરીશું કે ઘરમાં શું કરીશું કે આધ્યાત્મિક વાતાવરણ બનાવીશું અને કે બધાના સાથથી આપણે શું કરીશું, સહયોગ કરીશું અને એ વાતાવરણને કેવું બનાવીશું, સકારાત્મક. હંમેશા આપણા મગજને સકારાત્મક વિચારો વાળા બનાવીશું. સહકારવાળી વાતાવરણ બનાવીશું. તેના માટેથી આપણે શું કરીશું, સામૂહિક પ્રાર્થના કરીશું, આરતી કરીશું, પૂજા કરીશું, ધ્યાન કરીશું વગેરે આપણે કરવા જોઈએ. હવે આપણે સેશનને પૂર્ણતા તરફ હવે આગળ આવશે ગર્ભવતીની આદર્શ દિનચર્યા. તો આપણે આદર્શ દિનચર્યા માટે હવે આવતા વીકમાં આપણે દિનચર્યાને ફોલો કરીશું. તો આપણે આજે સેશન પૂર્ણતા તરફ લઈ જઈ રહ્યા છીએ. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, ત્યાર પછી આપણે એને પૂર્ણ વિરામ આપીશું. છે કોઈને પ્રશ્ન તો પૂછી શકો છો. બધા સૂતા છે કે જાગે છે? જાગે છે. આ તો જવાબ તો આપો. કોઈને પ્રશ્ન હોય તો મને ખબર પડે કે તમને પ્રશ્ન છે કે બધા જાગો છો કે સૂતા છો. આપણે એનું બધું કેવું લાગ્યું તો મને ખબર પડે. તમને ક્વેશ્ચન ઉઠવા જોઈએ કે ગર્ભકાળ દરમિયાન 9 મહિના દરમિયાન તમે કઈક ને કઈક બાબતમાં તમે ક્વેશ્ચન કરતા હશો ને તો તમારું બાળક, આપણે અમુક બાળકોને જોઈએ નાના હોય તો એને જવાબ આપણે આપતા ઊભા થઈ જતા હોય, કઈક ને કઈક વાતની વાતમાં એવા સરસ ક્વેશ્ચન કરતા હોય. ક્યારે કરતા હોય કે આપણે પણ 9 મહિના દરમિયાન એ સાહિત્યનું વાંચન કરતા હોય, આપણા મગજમાં વિચારો આવતા હોય, ત્યારે જ આપણે ક્વેશ્ચન કરતા હોય બીજાની સામે, તો જ આપણા બાળકો એવા ક્વેશ્ચન કરતા થતા હોય છે. પૂછવાનું છે કઈ? ના. તો બધું સરસ રીતે સમજાઈ ગયું? હલો મેડમ, હા બોલો. અમારે 5 પૂરા થયા છે તો કેસર ક્યાંથી લઈ શકાય? કેસર ઓરિજિનલ તો ઓમ તો જૈન લોકોનું મંદિર હોય ને તો ત્યાંથી તો વધારે સારું છે, કેમ કે ત્યાં સારું. ત્યાં મળે છે? હા, જૈન મંદિર હોય ને ત્યાં મળતું હોય છે. પેલા હા. તપાસ કરી લેવાની. હા, અને બારમાં કેટલા કોઈ લોકો હોય, આપણે બારમાં કોઈ લોકો હોય તો ત્યાંથી તમે મંગાવો તો સારું કહેવાય. કેટલા મહિનેથી લઈ શકાય? એ તો આપણે ગમે ત્યારે લેવું હોય તો ડેઈલી લ્યો તો જ પણ ચાલે, પણ ઓછી માત્રામાં લેવાનું. હેલો મેમ, હા થેન્ક યુ ફોર બ્યુટીફુલ સેશન. મેમ, ક્વેશ્ચન એ હતું કે પેલું શરીરમાં ગરમી, અત્યારે મારે બીજો મહિનો પતવા આવ્યો છે, તો શરીરમાં ગરમી ઓછી લાગે એટલા માટે ગુલકંદ લેવું હોય તો લેવાય? હા, ગુલકંદ ઠંડુ છે તો એ લઈ શકો છો, કેમ કે અત્યારે આપણે ગરમીમાં ઠંડક મેળવવાની. આપણે હા. દ્રાક્ષ છે, વરિયાળી છે, એ બધું આપણે એનું શરબત બનાવીને પી શકીએ છીએ, તો લઈ અચ્છા. શકો. અને સવારે લેવાનું, સાંજે લેવાનું એવું ખરું કે ગમે ત્યારે લઈ શકીએ આપણે? ના, એ તો ગમે ત્યારે લઈ શકો છો.
સાંજે નહીં લેવાનું, દિવસ દરમિયાન જ બધું લેવાનું, સાંજના લેવાનું ઓછું હા. રાખવાનું. સાંજે બને એટલો હળવો ખોરાક છે કે તમે વહેલું જમી લો તો વધારે સારું છે. હા. અને મારે એવું થાય છે કે રોજે 1-2 વાગે એટલે વધારે ભૂખ લાગતી હોય છે. રાતના 1-2 વાગે ને એટલે ભૂખ લાગતી હોય છે. તો એકાદું પછી ત્યારે ફ્રૂટ્સ ને એવું કશું ખાઈ લેતી હોઉં છું. એટલે હું જનરલી 7-7:30 જમી લેતી હોઉં છું હા, સાંજે. વહેલા જમી લો એટલે ભૂખ લાગે. હા. હા. હા, એટલે ફ્રૂટ જ ખાવાનું રાખવાનું, અથવા તો છે કે ડ્રાય ફ્રૂટ છે એ ખાવાનું રાખો, અથવા બદામ છે એ તમે છે ને રાતના બદામ ને એવું પલાળીને સવારે ખાશો ને તો સારું. સિંગ છે, ચણા છે, એમાંથી તમને શું મળશે કે કેલ્શિયમ મળશે. હા. અને ફણગાવેલા અંજીર સિંગ ખવાય? છે. હે? અંજીર ખવાય? અત્યારે બીજો મહિનો ખવાય પતવા આવ્યો છે તો ખવાય અંજીર ને ખવાય? અંજીર. હા, જો અચ્છા. જે એને દૂધમાં તમને ભાવતું હોય તો દૂધમાં પલાળીને રાખી દેવાનું ને સવારે એ દૂધ ઉકાળી લેશો ને એવું હા. કરવાનું. થોડાક વાટકાની અંદર, એક વાટકાની અંદર થોડુંક દૂધ લઈને ટુકડા કરીને એમાં પલાળી દેવાનું, એટલે હા. ફ્રીજમાં જ રાખી દેવાનું. નહીં તો છે ને અત્યારે ગરમીના હિસાબે દૂધ બગડી જાય છે, તો હા. પલાળીને રાખી દે ને સવારે એ દૂધને ઉકાળીને પીશો તો ખાંડ પણ તમારે જરૂર નહીં પડે. કેમ કે આવું તમે પલાળેલું ને ખાશો ને એનાથી તમને ખાંડ પણ આપણા શરીરમાં નહીં જાય અને પ્લસ આપણને ફાયદાકારક થતું હોય છે અંજીર. અને લાસ્ટ વન ક્વેશ્ચન કે છે ને ત્યાંથી મને પેલું દૂધકુમારી ઘી આપેલું છે, રાઈટ? તો તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે અંજીરવાળું દૂધ આપણે સવારે ઉકાળી, રાતે પલાળી દઈએ, સવારે ઉકાળીને પીએ તો એની અંદર દૂધકુમારી ઘી નાખીને હા, પીએ તો ચાલે? હા, ઓકે. ઓકે. થેન્ક યુ. હા, એટલે તમારે સવારે ઉકાળો ને પછી જ્યારે પીવો ને ત્યારે જ નાખીને પીવાનું. હા. થેન્ક યુ. બહુ જ સરસ ઉપયોગી સેશનમાં તમે બહુ જ સરસ વાત કરી. ખરેખર સાંભળવાની બહુ જ મજા આવી મને. હા, એટલે જ મને તમે આવા ક્વેશ્ચન કરો તો મને એમ લાગે કે ના તમે સરસ રીતે સેશનમાં તમે સાંભળ્યું છે, તો જ તમને ખબર પડે ને. બીજા કોઈને ક્વેશ્ચન? મારે એવું પૂછવું છે કે આપણે તળેલું ને એ નહીં ખાવાનું મસાલાનું, તો ફ્રૂટ ખાવાનું તો બીજું શું ખાઈ શકાય? શું નહીં ખાવાનું છે? એટલે તળેલું ને મસાલાવાળું આપણે ના ખાઈ હા, શકીએ ને? હા, હા. તો અને ફ્રૂટ તો ખાઉં છું, પણ બીજું શું ખાઈ શકાય? એટલે તળેલું એટલે વધારે પડતું તળેલું નહીં ખાવાનું. આપણને બધાને નહીંતર બધાને ડેઈલી ટેવ જ હોય છે કે એવું બધું તળેલું જ બધું બનાવીને ખાતા હોય છે. તો આપણે બને ને એટલું, જો આપણી પાસે તો અત્યારે કેટલું ખાવાનું હોય છે, ડ્રાયફ્રૂટ છે, ફ્રૂટ છે, સિંગ છે, ચણા છે, કેટલું બધું ખાવાનું છે. તો એવું તમે ખાવ કે એનાથી આપણને પણ કેલ્શિયમ મળે અને આપણા બાળકને પણ ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ મળે એવું આપણે ખાવાનું. તળેલું હલો. એમ તો ખાઈ શકાય પણ એટલે વધારે માત્રામાં નહીં ખાવાની. ઈચ્છા થતી હોય તો આપણે બધું જ કરવાનું, બધું જ ખાવાનું, પણ માત્રા ઓછી રાખવાની. હા, હા. થેન્ક હલો યુ. મેમ. હા, બોલો. મેમ મારે 5 મહિના પૂરા થયા છે, પણ મેં શાકભાજી બહુ ઓછા લીધા છે. બધા કહે છે, સજેસ્ટ કરે છે કે શાકભાજી ને લીલા પાનવાળા શાક ખાવાના, પણ મેં બહુ ઓછા ખાધા અને કેમ અત્યારે તો બિલકુલ નથી ખાતી. એટલે મને પહેલેથી જ શાક નથી ભાવતું. હા, તો મને એવું ટેન્શન આવે છે કે મારા બાળકમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે ને. પણ એટલે એ ટેન્શન ને આપણે શું, મેં એટલે જ પેલા કીધું ને કે આપણે વિચાર કેવા રાખવાના, સકારાત્મક રાખવાના. મગજને આપણે શું રાખવાનું, પ્રફુલ્લિત રાખવાનું છે. મને આવું નથી ભાવતું એવું મગજને નથી બનાવવાનું. મને બધું જ ભાવે છે એવું જ વિચારીને તમે જ્યારે ખાશો ને ત્યારે એવું જ વિચારવાનું કે જો બેટા મને આ બધી વસ્તુ ભાવે છે, હું આ વસ્તુ ખાઈ રહી છું. તને પણ જે તારામાં કઈ પણ કચાશ ના રહે એના માટેથી બધું જ ખાવાનો પ્રયત્ન આપણે કરવાનો, કે જેથી આપણા બાળકને કઈ પણ ખોટ ના રહે.
પણ મેમ હું શાક ખાઉં ને તો મને એસિડિટી થઈ જાય ને પછી સાંજે જમી ના શકું, સાવ જમવાનું જ બંધ થઈ જાય. એવું થાય છે. હા, એટલે શાક બિલકુલ નથી ખાઈ શકતી. પણ એટલે બિલકુલ થોડુંક માત્રામાં તમે ખાશો ને, અત્યારે ફિફ્થ મન થઈ ગયો તો હવે તો એટલું ન થતું હોય, પણ આપણે વોકિંગ કરવાનું ને એ બધું રાખવાનું કે જેનાથી આપણને ગેસ અને એસિડિટી ન થાય. આપણે મગજને કેવું રાખવાનું કે મને કશું જ નથી, હંમેશા આપણા મગજને સકારાત્મક જ વિચારો રાખવાના કે મને કશું જ નથી થતું, મને કઈ જ નહીં થાય અને મારા બાળકને પણ કશું જ ન થવું જોઈએ. હા હા. એના માટેથી જ આપણે હવે જીવન જીવવાનું છે. આપણે પેલા મેરેજ થયા ના હોય ત્યારે આપણે આપણા માટે જીવન જીવતા હોય છે ને, બધી જગ્યાએ આપણે જવું હોય તો કેવા બિંદાસ આપણે જતા હોય ને, મમ્મી ત્યાં હોય કે મમ્મી મારે ત્યાં જવું છે, મારે માં જવું છે, માં જવું, કેવા બિંદાસ આપણે જતા હોય. ત્યાર પછી આપણે મેરેજ કરીએ, પછી સાસરા આવ્યા પછી આપણે શું કરીએ કે આપણે પતિની આજ્ઞા સિવાય ક્યાંય જઈ શકતા નથી. તો એ બે વ્યક્તિ થયા. હવે આપણે ત્રીજી વ્યક્તિ કે આપણા જીવનમાં સરસ એક પરમાત્માએ આપણને શું અવસર આપ્યો છે, તો એ મહાન વ્યક્તિ બનાવવાનો અવસર આપણને ભગવાનને પરમાત્માએ આપ્યો છે. તો એ અવસરને હું સરસ રીતે સ્વીકારીને એ અવસરને હું પસાર કરું કે સરસ મને કશું જ ન થાય, અને હું એના માટે જીવન જીવું છું કે હંમેશા સરસ સારી રીતે પોઝિટિવ વિચારો જ આપીશ, અને મારે જે પણ જોઈએ છે, હું જે ખાય તે મારા બાળકને સરસ મારું બાળક સુંદર અને સંસ્કારવાન અને સ્વસ્થ આવે એના માટે બધું જ ભરપૂર પ્રમાણમાં આપણે આ બુકમાં જ પાછળ પોસ્ટ આપેલું હોય છે કે તમે કેવો આહાર અને વિહાર કરવો જોઈએ દિનચર્યામાં, તો એ આપણે એમાં સાહિત્યમાંથી વાંચીને એના એટલે ઓછી માત્રામાં લેવાનો પ્રયત્ન કરીએ. ધીમે ધીમે સારું લાગતું જાય તો એમ વધારતું જવાનું માત્રા. અને મેમ લાસ્ટ ક્વેશ્ચન, હા, હું ત્રિફળા ફાકી લઈ શકું? શું લઈ શકો? ત્રિફળા ફાકી, ત્રિફળા ચૂરણ આવે છે ને તે કબજિયાત માટે ને પેટ માટે. હા, પણ એ તમને થાય છે તે કબજિયાત? એટલે મને પાચન રહે છે અને કબજિયાત રહે છે, પિત્ત ને એવું છે. હા, તો પણ આપણે રાત્રે સુતી વખતે તમને ઘી પીવાનું તમને જ કીધું છે? ના ના. તો આપણે રાત્રે સુતી વખતે શું કરવાનું, હુંફાળું ગરમ પાણી પીવાનું. હુંફાળું પાણી પીને અને સવારે પાછું ઉઠીને 2 થી 3 ગ્લાસ પીવાય ને એવું હુંફાળું પાણી પીવું, અને પગ પલોઠી વાળીને નહીં બેસવાનું. કે હવે એ તો સ્થિતિ તમને કઈ રીતે બતાવી શકું કે વજ્રાસન એની પણ હનુમાનજી કેવા બેસે છે, એને પગની હા મુદ્રા એવી સ્થિતિમાં બેસીને આપણે પાણી પીવાનું સવારે, અને ત્યાર પછી તરત જ તમને પેટ સાફ થઈ જશે. તો આપણે સૂતા વખતે અને ઉઠીને હુંફાળું પાણી પીવાનું રાખો, જેથી તમને એમાં ફાયદો થાય. ઓકે મેમ. ને ત્રિફળા ચૂરણ થી કોઈ આડઅસર તો નહીં ને? આડઅસર તો નહીં, પણ આવું પેલા એમાં એવું કે ડેઈલી નહીં પીતા. ડેઈલી પીશો ને તો તમને હેબિટ થઈ જશે, ટેવ પડી જશે, અને તમને એવું લાગે ને ત્યારે પીવો. પણ પેલા તમે એક દિવસ ઈ પીવો, એક દિવસ તમે આવું કરો કે હુંફાળું પાણી રાત્રે સુતી વખતે પીવાનું અને ઉઠીને પીવાનું. એનાથી સાફ આવે છે કે ઓનાથી આવે, ઓલી ટેવ પડી જશે. તમે આવી ટેવે પણ સાથે સાથે રાખો, તો જેથી તમને ખબર પડે કે હુંફાળા પાણીથી તો પછી 2 દિવસે 1 દિવસ એવું કરું. ઓકે મેમ, થેન્ક યુ. મેમ મને બીજા 2 ક્વેશ્ચન છે. હા, બોલો. હા, એક સારું ગુલકંદ લેવું હોય તો કઈ જગ્યાએથી આપણને અહીંયા મળે? કારણ કે બધા કહેતા છે કે બહારથી ગુલકંદ લઈએ તો સમટાઈમ્સ એમાં ખાંડ ને બધું વધારે હોય છે, એટલે આપણે વ્યવસ્થિત જગ્યાએથી લેવું પડે. તો ક્યાંથી લેવાય ગુલકંદ લેવું હોય તમે તો? ક્યાંથી બોલો છો? બરોડાથી? હા, બરોડામાં છું. એ તો મને જાણીને પછી તમને શું વાર્તા કે આપણા સેશનમાં કોઈ પણ પૂછીને તમારું નામ શું છે મને પર્સનલ મેસેજ કરી દેજો, હું હા જાણીને તમને કહી દઈશ. હા, શ્યોર શ્યોર શ્યોર. અને બીજો ક્વેશ્ચન એ હતો મને કે
આપણે ખાતા પહેલા કે પાણી પીતા પહેલા ઘણી વખત એટલે હું સમટાઈમ્સ સાંભળું કશા આના પર તો બધા કહેતા હોય કે પ્રાર્થના કરીને આપણે ખાવું પીવું જોઈએ. તો આપણે આમાં કોઈ એવી નાની પ્રાર્થના છે કે જે તમે ગ્રુપમાં આપણને પોસ્ટ કરી શકો કે ખાતા પીતા આપણે ખાવાનું ખાતા કે પાણી પીતા પહેલા આપણે જસ્ટ ટૂંકી પ્રેયર કરીને પછી એને હા ગ્રહણ કરીએ તો બેબીને ને આપણને હેલ્પફુલ બને. હા, તો આપણે ગાયત્રી મંત્ર તો છે જ. હા એ બીજી પ્રાર્થના ના થાય તો કાંઈ નહીં. આપણે ગાયત્રી મંત્ર ડેઈલી કરીને જ ખાવાનું અને પીવાનું રાખવું. તો એનાથી આપણને પણ ટેવ પડી જશે. અમુક લોકો જો આપણે જોઈએ છીએ એ પેલું શું કહેવાય બાધા રાખતા હોય છે ને, કોઈ પણ લોકો કઈ પણ ખાય કે પીવે ને ત્યારે ભગવાનનું નામ લઈને બોલતા છે. કઈ પણ બોલતા હોય છે કે જય યોગેશ્વર, જય અંબે, જય માતાજી એવું બોલીને જ ખાવાની ટેવ હોય છે ઘણા એને, પીવાની. ખબર છે? હા એ બાધા લેતા હોય છે. તો આપણે એવું ખાલી નાની એવો નિયમ રાખી દઈએ કે આપણે એ પ્રાર્થના કરીને જ ખાવાનું. બરાબર છે. થેન્ક યુ. આપણે જેમાં આસ્થા હોય એ આસ્થા ઉપર આપણે રહેવાનું. એટલે તો કીધું કે ગાયત્રી મંત્ર તો બેસ્ટ જ છે. હા હવે કોઈને પૂછવું છે નહીંતર પૂર્ણતા તરફ જ તમને લઈ જઈએ. સેશનને પૂર્ણતા તરફ લઈ જઈએ. અત્ર તત્ર સર્વત્ર શાંતિ છપાય એના માટેથી આપણે શાંતિ પાઠ કરતા હોઈએ છીએ. અત્યારે કઈ પણ જગ્યાએ ક્યાંય પણ શાંતિ નથી, છે ક્યાંય? તો આપણે બધી જ જગ્યાએ શાંતિ છપાય એના માટેથી રોજ પ્રાર્થના કરીએ કે ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષં શાંતિઃ પૃથ્વે શાંતિઃ રાપઃ શાંતિઃ રોષધયઃ શાંતિઃ વનસ્પતયः शांति विश्वे देवाः शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि ओम शांति 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 सर्वारिष्टु शांतिरभवतु. આજનું વાક્યને ગુરુદેવ માતાજીના ચરણોમાં સમર્પિત કરીશું. જે કોઈ પણ ભૂલ હોય તે મારી છે, ક્ષમા કરજો. સેશનને પૂર્ણ કરીશું. બધાને જય ગુરુદેવ. જય જય ગુરુદેવ. જય ગુરુદેવ. ઘણું થઈ ગયું. ઘરનું નામ દીધું છે.